ગાંધીધામમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પર મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે। સોમવારે રાજવી ફાટકથી ખોડિયારનગર વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા હતા। કાર્યવાહી દરમિયાન રાપરિયા હનુમાન મંદિરથી ગોપાલપુરી વિસ્તાર સુધી પાણીની લાઇન ઉપર આવેલ 100 થી વધુ દબાણો દૂર કરવા પર કાર્યવાહી હાથ ધરી છે। દબાણો લાઇન ઉપર હોવાના કારણે શહેરના પાણી પુરવઠા તેમજ જાળવણી કામગીરીમાં અડચણ સર્જાઈ રહી હતી। અત્યાર સુધી મહાનગરપાલિકા દ્વારા 3 રાઉન્ડમાં 381 થી વધુ ગેરકાયદે દબાણો તોડી પડાયા છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી સ્થળ પર હાજર રહ્યા હતા। જરૂરી સુરક્ષા વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ રીતે દબાણો હટાવવાની કામગીરી આગળ વધારવામાં આવી રહી છે। મહાનગરપાલિકા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર રસ્તા, લાઇન, નાલા અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે, જેથી શહેરની મૂળભૂત સુવિધાઓમાં કોઈ અડચણ ન આવે।